નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે આ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો વિભાગ નંબર 1 છે 10 થી 20 પ્રશ્નો શબ્દોની મર્યાદામાં સૂચના મુજબ ઉત્તર આપવાના છે. પ્રત્યેકને 1 ગુણ છે. તો દ્રાવણના કણનો વ્યાસ નીચેના પૈકી કયા માપ કરતાં ઓછો હોય છે? તે 1 નેનોમીટર કરતાં પણ દ્રાવણનો માપ કેવો હોય છે? ઓછો હોય છે. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ અનુક્રમે કેટલા ટકા હોય છે? તો નાઇટ્રોજનનું પ્રમાણ 78% હોય છે, ઓક્સિજનનું 21% હોય છે. નીચેના પૈકી શેમાં ટેન્ડલ અસર જોઈ શકાતી નથી? તો મીઠાનું જલીય દ્રાવણ. શામાં જોઈ શકાતી નથી? મીઠાનું જલીય દ્રાવણ. રંગીન જેમસ્ટોનમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ અનુક્રમે જણાવો. તો ઘન. પ્રશ્ન નંબર 5 છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપ માધ્યમ બંને પ્રવાહી હોય તેવા કલેલનો પ્રકાર જણાવો. તો પાયસ છે. પ્રશ્ન નંબર 6 છે ટિક્ચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો. તો આયોડિન એક દ્રાવક છે અને આલ્કોહોલ એક દ્રાવક છે. આ ટિક્ચર આયોડિન કહેવાય. આયોડિન અને આલ્કોહોલ દ્રાવ્ય થઈ, આયોડિન દ્રાવ્ય અને આલ્કોહોલ દ્રાવક થઈ જશે. નીચેના પૈકી કયું તત્વ અધાતુ તત્વ નથી? તો સિલ્વર એક અધાતુ તત્વ નથી. નીચેના પૈકી કયું મિશ્રણ છે? તો મિત્રો પિત્તળ એક મિશ્રણ છે. ઝિંક પ્લસ જસત પ્લસ મિત્રો કોપરનું મિશ્રણ પિત્તળ થાય છે. નીચેના પૈકી કયો ફેરફાર એક રાસાયણિક ફેરફાર છે? તો તિજોરીને કાટ લાગવું એક રાસાયણિક ફેરફાર કહી શકાય. ઝાડનું કાપવું એ મિત્રો સ્વાભાવિક છે, ભૌતિક ફેરફાર છે. પાણી ઉકાળીને વરાળ બનાવવી આ એક ભૌતિક ફેરફાર છે. કાચા ફળનો ફ્રૂટ સલાડ બનાવો મિત્રો આપણે ભૌતિક ફેરફાર કહી શકાય. ઓટોમેટિક થાય મિત્રો રાસાયણિક કહેવાય. એટલે તિજોરીને કાટ લાગવું ઓટોમેટિકલી પ્રક્રિયા થઈ રહી છે, જાતે થઈ રહી છે, એ મિત્રો શું કહેવાય છે? રાસાયણિક ફેરફાર કહી શકાય છે. ત્યારબાદ વિધાન એ અને આર વચ્ચેના સંબંધોને ચકાસતા પ્રશ્નોત્તર છે. તો વિધાન એ અને આર બંને સાચા છે. આર એ વિધાન એની સાચી સમજૂતી આપે છે. બી એ વિધાન એ અને આર બંને સાચા છે. આર એ વિધાન બી એની સમજૂતી આપતું નથી. ઓપ્શન નંબર સી વિધાન એ સાચું છે અને કારક આર ખોટું છે. વિધાન એ ખોટું છે અને કારક આર સાચું છે. વિધાન એ છે દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. અને કારણ બે આર બે અથવા વધુ પ્રકારના શુદ્ધ તત્વો સંયોજનો કોઈ પણ પ્રમાણ મિશ્ર કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહેવાય. વિધાન એ અને કારણ આર બંને સાચા છે તથા કારણ આર એ વિધાન એની સાથે સમજૂતી આપે છે. આયોડિન અને આલ્કોહોલ એ સમાંગ મિશ્રણ છે. તો મિત્રો વિધાન એ સાચું છે. મિશ્ર થયા બાદ તે અલગ અલગ ભૌતિક અવસ્થા દર્શાવે છે. તો સાચી સમજૂતી આપે છે. અસમાન સંરચના ધરાવતા મિશ્રણો સમાંગ મિશ્રણ કહે છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 13 છે નિલંબન એ સમાંગ મિશ્રણ છે. તો આપણું વિધાન ખોટું છે. મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં પરિક્ષેપિત કલા પ્રવાહીને પરિક્ષેપ માધ્યમ ઘન છે. વિધાન પણ ખોટું છે. દૂધમાં ભેળવેલું પાણી એ સમાંગ મિશ્રણ છે. વિધાન ખરું છે. દૂધમાં ભેળવેલું પાણી એ સમાંગ મિશ્રણ છે. વિધાન કેવું છે? ખોટું છે. તાપમાન વધતા દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. આ વિધાન કેવું છે? ખરું છે. પ્રશ્ન નંબર 17 છે કલેલ સ્થાયી છે જ્યારે નિલંબિત અસ્થાયી છે. વિધાન પણ મિત્રો કેવું છે? ખોટું છે. દ્રાવણનું વજનની ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું કદ. આ વિધાન મિત્રો કેવું છે? ખોટું છે. પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક નથી. વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 20 તમારી સ્ક્રીન ઉપર છે. દ્રાવણ એ બે કે તેથી વધુ પદાર્થોનું ખાલી જગ્યા મિશ્રણ છે. સમાંગ મિશ્રણ છે. પ્રશ્ન નંબર 21 છે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણનું વધુ માત્રામાં દ્રાવ્ય ઓગાળી ના શકે તો એ દ્રાવણને ખાલી જગ્યા દ્રાવણ કહે છે. સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. પરિક્ષેપ માધ્યમ પ્રવાહીને પરિક્ષેપિત કલા વાયુ હોય તો તેવા કલેલને ખાલી જગ્યા કહે છે. ફીણ કહે છે. પ્રશ્ન નંબર 23 છે હવાને ઠંડી પાડતા સૌ પ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. તો નાઇટ્રોજન પ્રવાહીમાં રૂપાંતર પામે છે. પ્રશ્ન નંબર 24 છે તત્વોનું વર્ગીકરણ અર્ધધાતુ અને ખાલી જગ્યામાં થાય છે. તો ધાતુમાં થાય છે. પ્રશ્ન નંબર 25 છે એક કરતાં વધુ તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી બનતા નવા પદાર્થને ખાલી જગ્યા કહે શું કહે? સંયોજન કહે છે. કેવા કહે છે? સંયોજન કહે છે.
પ્રશ્ન નંબર 26 છે ઊંચા તાપમાને પ્રવાહી રૂપ ધાતુ એટલે ગેલિયમ ખાલી જગ્યા છે શું આવશે ગેલિયમ આવશે શું આવશે ગેલિયમ 27 નંબરનો પ્રશ્ન છે એસિટોનનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે તો 329.15 છે 329.15 કેલ્વિન બ્રોમિન ક્લોરિન વગેરે અધાતુ અધાતુમાં ઉદાહરણ કહી શકાય CaCO3 એને ગરમી આપણને CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ CO2 આપણને મળતું હોય છે અત્યારે પ્રશ્ન નંબર 30 તમારી સ્ક્રીન ઉપર છે કે અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોને વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તો તે તત્વોને શું કહે છે અર્ધધાતુ કહેવાય તત્વની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી તત્વની વ્યાખ્યા એન્ટોની લેવોઇઝરે આપી છે ઓરડાના તાપમાને કેટલા તત્વો વાયુ સ્વરૂપે હોય છે 11 તત્વો વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ જણાવો તો 1:8 છે પિત્તળમાં રહેલા ઘટકો અને તેનું પ્રમાણ જણાવો તો 30% ઝીંક હોય 70% સી કોપર હોય છે કયા વાયુની વાસ સડેલા એંડા જેવી હોય છે H2S ની હાઇડ્રોજન સલ્ફાઇડની ઓક્સિજન તો ઓક્સિજનની મિત્રો આપણે વાત કરીએ 20.9 છે એટલે કે 21% છે આર્ગોનની આપણે વાત કરીએ તો આર્ગોન 0.9% છે નાઇટ્રોજનની વાત કરીએ 78.1% છે ઘનશોલ તો ઘનશોલ ફોર્મ રબર છે જેલ ચીજ છે સોલ એ મિત્રો કાદવ છે ઇમલ્સન એ મિત્રો હેર ક્રીમ છે ત્યારબાદ મિત્રો વિભાગ બી ના પ્રશ્નો તમે જોઈ શકો છો અહીંયા સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું તો નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગાળેલ હોય તો એ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી ત્યાં વધારે દ્રાવ્ય ઉમેરીને દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડુ પાડતા સંતૃપ્ત દ્રાવણ મળે છે જો દ્રાવણમાં દ્રાવ્યના માત્ર સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોતો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે ત્યારે મિત્રો અહીંયા દાખલા તમે જોઈ શકો છો અને વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો સમજાવો કે હવાઈ મિશ્રણ છે સંયોજન નથી અમારેલા ઘટક કણો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે 7 ભૌતિક પ્રક્રમ દ્વારા ઘટકોનું અલગીકરણ કરી શકાય છે હવામાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી ઉપરોક્ત ગુણધર્મો મિશ્રણ ધરાવે છે આથી હવાઈ મિશ્રણનું સંયોજન નથી પ્રશ્ન નંબર 5 છે સોડા વોટર ત્યારબાદ છે લાકડું છે હવા છે જમીન છે વિનેગર છે ગાયેલી ચા છે હવે મિત્રો ગાયેલી ચા છે મિત્રો સમાંગ મિશ્રણ કહી શકાય સોરી વિષમાંગ મિશ્રણ કહેવાય છે સોડા વોટર એક સમાંગ મિશ્રણ છે લાકડું વિષમાંગ છે હવા સમાંગ છે જમીન વિષમાંગ છે વિનેગર મિત્રો વિષમાંગ છે ગાયેલી ચા મિત્રો જે ચા હોય છે એ પણ સમાંગ કહી શકાય ત્યારબાદ થોડું આગળ વધીશું નિલંબનની વ્યાખ્યા છે વિષમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તે નિલંબન કહેવામાં આવે છે અર્ધધાતુ તત્વો અમુક ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તે તત્વોને અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે મિશ્રણ અને સંયોજનના મિત્રો આ તફાવત છે બે થી વધારે તત્વો સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહેવામાં આવે છે મિશ્રણ તેમનામાં દાહક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે છે તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપલે થતી નથી ત્યારબાદ મિત્રો સંયોજનની વાત કરીએ બે અથવા વધારે તત્વો કે પદાર્થો આંશિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહેવામાં આવે છે સંયોજન બનેલો નવા પદાર્થ જે હોય છે એ બદલીને નવા ગુણધર્મો જાળવી રાખે છે તેમાં ઘટક તત્વોના પ્રમાણને બંધારણ હંમેશા નિશ્ચિત હોય છે સંયોજનના નિર્માણમાં ઉર્જાનો આપલે થતો હોય છે ત્યારે મિત્રો અહીંયા લોંગ પ્રશ્ન છે તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે છે એ પણ તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે વિડીયો તમને પસંદ આવતો અચૂક લાઈક કરજો ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત